નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન વિડીયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન તેના માટેની પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ જોઈશું, એટલે કે પ્રશ્નનું પરિણામ। સમય રહેશે 2 કલાક અને કુલ ગુણ હશે 50। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, અને જો તમે આપણી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ધોરણ 11ના બીજા વિષયની બ્લુપ્રિન્ટો પણ આપણી ચેનલ પર મૂકેલ છે। અને જો તમારે આ બ્લુપ્રિન્ટોની PDF જોઈતી હોય તો તમે આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ શકો છો, અને ત્યાં તમને ધોરણ 11ની બધા જ વિષયની બ્લુપ્રિન્ટો મળી રહેશે। ચાલો હવે આ વિડીયોની શરૂઆત કરીએ। હેતુઓ પ્રમાણે ગુણભાર: જ્ઞાન, સમજ, ઉપાયોજન, ઉચ્ચ વૈચારિક કૌશલ્ય અને કુલ ગુણ આપેલા છે। ત્યાં તમે ગુણ જોઈ શકો છો। હવે આપેલા છે પ્રશ્નોના પ્રકાર અને પ્રશ્નોની સંખ્યા અને કુલ ગુણ। તેમાં છે પહેલો હેતુલક્ષી પ્રશ્નો, એટલે કે 15 પ્રશ્નો તમારે આવશે વિકલ્પ સાથે અને વિકલ્પ વિના, એટલે કે 15 પ્રશ્નો આવશે અને તેમાં તમારે 15 જ પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 15। હવે છે ટૂંકા જવાબી પ્રશ્નો, વિકલ્પ વિના 5 અને વિકલ્પ સાથે 8, એટલે કે 8 પ્રશ્નો આવશે અને તેમાં તમારે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ રહેશે 10। હવે છે ટૂંકા જવાબી પ્રશ્નો, વિકલ્પ વિના 5 અને વિકલ્પ સાથે 8, એટલે કે 8 પ્રશ્નો આપેલા હશે અને તેમાં તમારે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 15। હવે છે વિસ્તૃત જવાબી પ્રશ્નો, વિકલ્પ વિના 2 અને વિકલ્પ સાથે 3, એટલે કે 3 પ્રશ્નો આપેલા હશે તેમાં જ તમારે કોઈ પણ 2 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 10। આ રીતે તમારું પ્રશ્નપત્ર 50 ગુણનું આવશે। હવે નીચે આપેલો છે પ્રકરણ પ્રમાણે ગુણભાર। તેમાં છે ક્રમ, પ્રકરણનું નામ ને ગુણભાર। પહેલો છે પાઠ ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, તેનો ગુણભાર છે 12। હવે બીજો પાઠ છે ધંધાકીય સેવાઓ ભાગ 1, તેનો ગુણભાર છે 7। હવે ત્રીજો પાઠ છે ધંધાકીય સેવાઓ ભાગ 2, તેનો ગુણભાર 12 છે। હવે છે ચોથો પાઠ માહિતી સંચાર, ઈ-કોમર્સ અને આઉટસોર્સિંગ, તેનો ગુણભાર છે 7। હવે છે પાંચમો પાઠ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ ભાગ 1, તેનો ગુણભાર છે 12 અને કુલ ગુણ રહેશે 50। હવે નીચે જોઈએ। હવે પ્રશ્નપત્રનું માળખું, એટલે કે પેપરની સ્ટાઇલ આપેલી છે અને આ પ્રમાણે તમારું પ્રથમ પરીક્ષાનું પેપર આવશે। સમય રહેશે 2 કલાક અને કુલ ગુણ હશે 50। હવે આપેલું છે પ્રશ્ન ક્રમ, વિભાગ તથા વિભાગની પ્રશ્નની વિગતને કુલ ગુણ આપેલા છે। હવે વિભાગ એ જોઈએ। પ્રશ્ન ક્રમાંક 1 થી 10 ને કુલ ગુણ છે 10। તેમાં હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો આવશે, એટલે કે MCQ પ્રકારના પ્રશ્નો આવશે। નીચે છે વિભાગ બી, તેમાં પ્રશ્ન ક્રમાંક 11 થી 15 ને કુલ ગુણ છે 5, એટલે કે એક વાક્યમાં પ્રશ્નોનો જવાબ આપવાના રહેશે તેવા 5 પ્રશ્નો આવશે। હવે છે વિભાગ સી, તેનો પ્રશ્ન ક્રમાંક હશે 16 થી 23 ને કુલ ગુણ હશે 10, એટલે કે કોઈ પણ 8 પ્રશ્નો આપેલા હશે ને તેમાં તમારે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના રહેશે અને દરેકના ગુણ છે 2। હવે નીચે આપેલું છે વિભાગ ડી, તેનો પ્રશ્ન ક્રમાંક હશે 24 થી 31 ને કુલ ગુણ હશે 15। તેમાં 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના રહેશે અને દરેક પ્રશ્નનો ગુણ હશે 3। હવે આપેલ છે વિભાગ ઈ, પ્રશ્ન ક્રમાંક 32 થી 34, તેના કુલ ગુણ રહેશે 10। હવે તેમાં કોઈ પણ 3 પ્રશ્નો આપેલા હશે તેમાં તમારે કોઈ પણ 2 પ્રશ્નો લખવાના રહેશે અને દરેકના ગુણ હશે 5। હવે નોંધ આપેલી છે તે જોઈ લઈએ।
પ્રથમ પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ પૂછવાનો રહેશે. બીજી નોંધ છે, વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રમાં મૂકવામાં આવેલ ક્ષમતા આધારિત પ્રશ્નો CBQ મુજબના પ્રશ્નોપત્રો તમામ વિભાગોને મળીને કુલ અંદાજિત 50% અને ગુણના પ્રશ્નો પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રો પૂછવાના રહેશે. અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે.